કયા વિસ્તારોની મુલાકાત આવ્યા છે, મુલાકાત આવવાનું કારણ શું છે, આખી વાત મુદ્દો? આજ રોજ વેરાવળ તાલુકાનું ઇણાજ, તાલાળા તાલુકાના ઉમરેઠી, માલજીજવા અને મુસિયા ગામના ડિમોલેશન થયેલ પીડિતોની આશ્રયનું કામ કર્યું છે. અનુક્રમે વાત કરીએ તો ઇણાજ ગામમાં જે ગામે 310 એકર જેવી જમીન સરકારશ્રીને આપેલી અને ગીર સોમનાથનો પાટનગર એટલે કે કલેક્ટર સાહેબ જ્યાં બેસે છે, એસપી સાહેબ બેસે છે, ડીડીઓ બેસે છે, એ ઇણાજની પ્રિમાઇસીસમાં ઇણાજના લોકોએ એમને જમીન આપી છે. ત્યાં 22-21 જણાને રોડ ઉપર એમનો રોજીરોટી માટેની છેલ્લા 29 વર્ષથી દુકાનો હતી. એમાંથી 7 લોકો મધ્યમ વર્ગના હતા અને 14 લોકો જે સંપૂર્ણ ગરીબી આના ઉપર એમનું જીવન ધોરણ હતું. તે તમામને બેરોજગાર બનાવી દીધા. સરકારની જવાબદારી પ્રસ્થાપિત કરવાને બદલે વિસ્થાપિત કરી દીધા. એ એમનું દુઃખ જાણ્યું. જે ગામે સૌથી વધારે વેરાવળ તાલુકામાં સરકારને જમીનો આપેલી એમની રોજીરોટી જ્યારે છીનવી, ત્યારે અમે તંત્ર પાસે જઈને વિનંતી કરશું કે એમને 21 દુકાનો જ્યાં હાલ અશ્વક કેન્દ્રની આગળ એમને હંગામી ધોરણે કામ ચલાવ રીતે એમનો ધંધો ચાલુ થાય એવી મારી અપીલ છે. આગળ આવતા ઉમરેઠી ગામમાં જેમની 70% જમીન ડેમ બનેલું, જે સિંચાઈ માટે, ઉદ્યોગ માટે અને હિરણ 2માંથી આખું વેરાવળ પાણી પીએ છે, 42 ગામ પાણી પીએ છે, જે આખા તાલુકાને પાણી પીવડાવે છે, જેમને સૂકી ગયા એમને એવા એ ગામમાં 22 જણાને પાણી વિનાના કરી નાખ્યા, બેરોજગાર કરી નાખ્યા અને ત્યાં એવડી મુશ્કેલીઓ ઊભી કરી કે જે લોકોની બાપ દાદાની જમીનો ડેમમાં હતી અને એ ત્યાં પોતાની 30 વર્ષની રોજીરોટી કમાતા હતા, એને રોજીરોટી છે. એમના માટે પણ અમે કલેક્ટર સાહેબને મળીને રજૂઆત પણ કરવાના. એમનાથી આગળ ચાલ્યા માલજીજવા આવ્યા. માલજીજવામાં